મિત્રો એક્સેલની અંદર તમારી પાસે કોઈ દિવસ આવો ડેટા હોય જેમાં ઉપર નામ લખેલું હોય અને નીચે ફોન નંબર આપેલા હોય એક જ કોલમની અંદર પણ અલગ અલગ રોની અંદર, અને તમને કહેવામાં આવે કે આ જે ડેટા છે એને તમારે અલગ અલગ કોલમની અંદર કરવાના છે, મતલબ કે અહીંયા નામ આવવું જોઈએ અને અહીંયા બાજુમાં એનો નંબર આવવો જોઈએ. પરંતુ અહીંયા હું તમને એક જબરદસ્ત ટ્રીક બતાવું છું. તમારે આને કોપી કરી લેવાનું છે, Ctrl+C કરી અને તમારે જતું રહેવાનું છે ગૂગલ પર. અહીંયા તમારે શીટ્સ લખવાનું છે અથવા ગૂગલ શીટ લખશો, પહેલી સાઈડ અને ઓપન કરી દેશો. અહીંયા તમને ગૂગલ શીટ ઓપન થઈ જશે. અહીંયા તમારો જે ડેટા છે તમે કોપી કર્યો છે અને અહીંયા આપણે પેસ્ટ કરી દેવાનું છે. અહીંયા એક નાની ફોર્મ્યુલા લખવાનું છે. ફોર્મ્યુલા તમે જોઈ શકો છો, હું તમને બતાવું છું. ફોર્મ્યુલા છે બરાબરની નિશાની કરવાની છે. તમારે અહીંયા લખવાનું છે રેપ લખશો એટલે નીચે આવશે રેપ રોઝ, બરાબર. એના પર ડબલ ક્લિક કરીને આપણે લઈ લેવાનું છે. અહીંયા કર્સર મૂકવાનું છે અને પછી આ જે ડેટા છે એને તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તમારી પાસે જેટલો ડેટા અવેલેબલ હોય બધાને તમે સિલેક્ટ કરી લો. અહીંયા અલ્પવિરામ કરવાનું છે અને આપણે બે અલગ અલગ કોલમ કરવાના છે, માટે આપણે અહીંયા 2 કરીશું અને અહીંયા કૌંસ પૂરો કરીશું, કારણ કે આપણી પાસે બે ડેટા છે અને બે કોલમ કરવાના છે. 2 કર્યા છે. હવે આપણે એન્ટર પ્રેસ કરીશું એટલે બધો જ ડેટા છે તમે જો અહીંયા નામ અને આ બાજુ નંબર અલગ થઈ ગયું છે. મિત્રો જબરજસ્ત ટ્રીક છે, તમને ગમશે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો, ચેનલને ફોલો કરી લેશો અને વિડીયોને વધુ ને વધુ લોકો સુધી જરૂર પહોંચાડશો.